હું કરણ કાયસ્થ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીકુરદ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘન અવસ્થાના ચેપ્ટરમાં નવો ટોપિક જોવાના છે, જે છે ધાતુઓમાં પટ સિદ્ધાંત। તો પટ એટલે આપણે જો સાદી ભાષામાં જો વાત કરવી હોય તો એક રીતે ભાગ પણ કહી શકાય। તો ધાતુઓમાં પટ સિદ્ધાંતમાં આપણે જોઈએ, ધારો કે કોઈ એક ધાતુ હોય, આ રીતે ધારો કે એક સમજવા માટે એક ડાયાગ્રામ દોરું છું। ધારો કે કોઈ એક ધાતુ હોય તો તેમાં બે પટ રહેલા હોય છે। બે પટ એટલે એક પટ વાહકતા પટ અને એક પટ છે તે સંયોજકતા પટ, એક સંયોજકતા પટ અને એક વાહકતા પટ। તો આપણે જો દર્શાવવાની કોશિશ કરીએ તો કોઈ એક આ ધાતુ છે આખી, અને એમાં આ રીતે મેં બે પટ દર્શાવું છું। આ છે આપણો કયો નીચેનો સંયોજકતા પટ કહેવાય, સંયોજકતા પટ, અને ઉપરના પટને કહેવાય વાહકતા પટ। સમજ પડી? આમ ધાતુનો જે નીચેનો ભાગ, જે નીચેના પટ્ટાને, નીચેના ભાગને સંયોજકતા પટ તરીકે ઓળખી શકાય અને ઉપરના ભાગને વાહકતા પટ તરીકે ઓળખી શકાય। આમ ધાતુઓમાં મુખ્યત્વે બે પટ આવેલ હોય છે, એક સંયોજકતા પટ અને બીજું વાહકતા પટ। તો આજે ધાતુઓની આ માહિતી પરથી આપણે વિદ્યુતના વાહક એટલે કઈ ધાતુ વિદ્યુતની વાહક છે, કઈ ધાતુ વિદ્યુતની અર્ધવાહક છે અને કઈ ધાતુ વિદ્યુતની અવાહક છે, એના વિશે આપણે માહિતી મેળવીશું। ચાલો તો શરૂઆત કરીએ। આપણે પહેલાં આપણે સમજીશું કઈ ધાતુ વિદ્યુતની વાહક હોઈ શકે। ચાલો તો એ પટ સિદ્ધાંત પરથી એની માહિતી મેળવીએ। તો તમે જોઈ શકો છો કે અહીં એક સંયોજકતા પટ આપેલો છે અને વાહકતા પટ આપેલો છે। તો સૌપ્રથમ તો સમજીએ કે સંયોજકતા પટમાં શું હોય। તો સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન હોય છે, અને કયા? તો ધાતુના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન હોય છે। કયા ઇલેક્ટ્રોન હોય છે? તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન હોય છે। તો આમાં શું થાય છે કે જે ધાતુના સંયોજકતા પટના ઇલેક્ટ્રોન એ ખૂબ જ સરળતાથી જો વાહકતા પટમાં જઈ શકે તો તેવી ધાતુઓને વિદ્યુતની વાહક તરીકે ઓળખવામાં આવે છે। બહુ સિમ્પલ છે। તમે જોઈ શકો છો કે અહીં જો સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે કોઈ પણ અંતર નથી, બંને એકદમ નજીકથી જોડાયેલા છે। તો આ ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી વાહકતા પટમાં જઈ શકવાનો છે। તો આમ ડેફિનેશન શું થાય કે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન એ વાહકતા પટમાં ખૂબ જ સરળતાથી જો વહન પામી શકે તો તે ધાતુઓને વિદ્યુતના વાહક તરીકે ઓળખવામાં આવે છે। ચાલો એ જ રીતે હવે આપણે વિદ્યુતના અવાહક વિશે વિચારીએ। તો વિદ્યુતના અવાહકોમાં તમે જોઈ શકો છો અહીં પણ બે પટ આપેલા છે આપણાને, એક છે સંયોજકતા પટ અને બીજો છે વાહકતા પટ। તો અહીં શું થાય છે કે અહીં સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે। એ ધાતુના જે આપણે જે ધાતુ જે પણ હોય છે તે એના ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન એ સંયોજકતા પટમાં રહેલા હોય છે। પણ તમે જોઈ શકો છો કે અહીં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે ચોક્કસ અંતર દેખાય છે। આ અંતરને કારણે આ જે સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન છે એ વાહકતા પટમાં જઈ શકતો નથી, કારણ કે અંતર કેવું છે, ખૂબ જ વધારે છે, એટલે આ ઇલેક્ટ્રોન અહીં પહોંચી શકવાનો નથી। તો આમ અહીં લખેલું છે, જો જ્યારે ઇલેક્ટ્રોન એ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી તો તેને શું કહેવાય? વિદ્યુતના અવાહક તરીકે ઓળખવામાં આવે છે। બહુ સિમ્પલ કે આમ ઇલેક્ટ્રોન એ સંયોજકતા પટમાંથી જો વાહકતા પટમાં ન જઈ શકે, કારણ કે અંતર ખૂબ જ વધારે છે, તો એને વિદ્યુતના અવાહક કહી શકાય છે। આમ કોણ વિદ્યુતના અવાહક હોય? તો આપણા અધાતુ એ વિદ્યુતના અવાહક હોય છે। અને અહીં એક બીજી પણ ટર્મ આપણે સમજવાની છે કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે જે આ અંતર જોવાય છે, અંતર જે આપણને દેખાય છે, એ અંતરને કહેવાય છે શક્તિ ગેપ અથવા તો એનર્જી ગેપ। આ શક્તિ ગેપ આપણે યાદ રાખવાનું છે, કારણ કે MCQમાં તમને પૂછાઈ શકે છે। આમ તો તમને ડેફિનેશન પૂછવી હોય તો પૂછી શકાય કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો શક્તિ ગેપ તરીકે એને ઓળખવામાં આવે છે। તો આ થયું આપણું વિદ્યુતનું અવાહક। હવે આપણે વિચારીએ વિદ્યુતના અર્ધવાહક વિશે। તો તમે જોઈ શકો છો કે અહીં પણ બે પટ આપણે જોયેલા છે, સંયોજકતા પટ અને વાહકતા પટ। પણ તમે જો વાહકતાની સરખામણીમાં જો તો થોડું અંતર છે, અને અવાહકમાં તો ઘણું બધું અંતર હતું। તો અહીં થોડું અંતર છે, અને સંયોજકતા પટમાં આપણું શું હોય છે? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન હોય છે। હવે આ ઇલેક્ટ્રોન જો વાહકતા પટમાં જાય તો એ વહન કરી શકે વિદ્યુતનું, પરંતુ અહીં થોડું અંતર છે, તો આ ઇલેક્ટ્રોન સરળતાથી અહીં જઈ શકવાના નથી। પરંતુ જો આપણે અર્ધવાહકોમાં એનું વહન કરાવવું હોય તો આપણે શું કરીશું? અહીં થોડી ગરમી આપીશું।
આ ઇલેક્ટ્રોનને થોડી ગરમી આપીશું તો ઇલેક્ટ્રોન એનર્જી મેળવશે અને ઉર્જા મેળવીને આ ઇલેક્ટ્રોન ધીમેથી કૂદકો મારીને વાહકતા પટમાં જશે, કારણ કે અંતર ઓછું છે એટલે ગરમીને કારણે કૂદકો મારીને અહીં જઈ શકશે. માટે સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી નથી થઈ શકતું, પરંતુ ગરમીને કારણે ઉર્જા મેળવીને જઈ શકે છે. આથી આપણે અર્ધધાતુ હોય એટલે કે અર્ધવાહકો હોય તેમાં આપણે થોડો ઘણો તાપમાનનો વધારો કરીએ તો આપણે એને વાહક બનાવી શકીએ છીએ. અહીં અર્ધવાહકમાં આપણે કરી શકાય છે, પરંતુ અવાહકમાં કરી શકતા નથી, કારણ કે તેમની વચ્ચે અંતર ખૂબ જ વધારે છે, જેને કારણે ઇલેક્ટ્રોન અહીંથી વાહકતા પટમાં જઈ શકવાના નથી. આમ હવે આપણે અહીં જોઈ શકાય કે જ્યારે ઇલેક્ટ્રોન એ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં સરળતાથી નથી જઈ શકતા. શબ્દ કયો છે અહીં? સરળતાથી નથી જઈ શકતા. તો એને વિદ્યુતના અર્ધવાહકો કહે છે. અને એને જ્યારે આપણે જો મોકલવા હોય એ ઇલેક્ટ્રોનને તો શું કરવામાં આવે? તો થોડો ઘણો તાપમાનમાં વધારો કરશો તો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી લેશે અને ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને એ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જશે અને અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કરી શકાશે. તો આમ આપણે 3 મુદ્દા અહીં જોયા છે: વિદ્યુતના વાહકો, વિદ્યુતના અવાહકો અને વિદ્યુતના અર્ધવાહકો. જો હવે આખા જે આપણે આ મુદ્દાની ચર્ચા કરીને શોર્ટમાં સમજવું હોય તો ધાતુના પટ સિદ્ધાંતમાં 2 પટ આવેલા હોય છે. એક છે સંયોજકતા પટ અને બીજો છે વાહકતા પટ. અને સંયોજકતા પટમાં ધાતુના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ચાલો 3 ડેફિનેશન પણ જોઈ લીધી એના પરથી કે જો સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે કોઈ અંતર ન હોય અને ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી જો સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતો હોય તો એ વિદ્યુતના વાહક. જો ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં સરળતાથી ન જઈ શકે અથવા તો જઈ ન શકે કે ઇલેક્ટ્રોન વાહકતા પટમાં પહોંચી શકતા નથી તો તેને વિદ્યુતના અવાહક કહેવાય. અને જો ઇલેક્ટ્રોન એ સરળતાથી નથી જઈ શકતા પરંતુ એને આપણે ગરમી આપીને ઇલેક્ટ્રોનને મોકલીએ તો તેને વિદ્યુતના અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે. આમ શક્તિ ગેપના આધારે જોવું હોય તો તમે જોઈ શકો છો કે વાહકતામાં વિદ્યુતના જે વાહક હોય છે ધાતુઓ તેમાં શક્તિ ગેપનું અંતર હોતું નથી, એટલે નહીવટ હોય છે અથવા તો હોતું જ નથી. જ્યારે તમે અવાહકની વાત કરીએ ત્યારે અવાહકમાં તમે જોઈ શકો છો કે શક્તિ ગેપનું અંતર ખૂબ જ વધારે જોવા મળે છે અને તમે અર્ધવાહકની વાત કરો તેમાં શક્તિ ગેપનું અંતર ઓછું જોવા મળે છે. આમ તમને આના પરથી પણ ડેફિનેશન પરથી પણ તમને એક પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય કે ધાતુના વિદ્યુત વાહકમાં શક્તિ ગેપનું અંતર કેટલું જોવા મળે છે? તો આપણે લખી શકીએ કે એમાં શક્તિ ગેપનું અંતર જોવા મળતું નથી અથવા નહીવટ હોય છે. જ્યારે અવાહકમાં લખી શકાય કે શક્તિ ગેપનું અંતર ખૂબ જ વધારે છે તેથી તે વિદ્યુતના અવાહક છે. અને આપણે અર્ધવાહકમાં લખી શકીએ કે શક્તિ ગેપનું અંતર ઓછું છે જેથી ગરમી આપીને ઇલેક્ટ્રોનને સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં મોકલી શકાય છે, જેથી તેઓ વિદ્યુતના અર્ધવાહકો છે. તો આમ પટ સિદ્ધાંત પરથી આપણે અવાહક, વાહક અને અર્ધવાહક વિશે માહિતી મેળવી છે. આઈ હોપ તમને આ વિડીયોમાં સમજ પડી હશે. હવે આપણે આગલા વિડીયોમાં બીજા ટોપિક જોઈશું. થેન્ક યુ વેરી મચ.